ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપણે શિક્ષણ ક્ષેત્રનો આપણે આરંભ કરીએ છીએ. તો બધાનું હાર્દિક સ્વાગત એજ્યુકેશનલ એકેડેમીમાં નવા વર્ષમાં એક નવા ઉત્સાહ અને નવા સ્ફૂર્તિ સાથે. તો મૂળ મુદ્દા ઉપર આવીએ. દિવાળીના વેકેશન પહેલાં આપણે ગ્રામરના ટૉપિક અલગ અલગ એંગલથી અલગ અલગ પ્રકારે જોયા. તેની અંદર ધોરણ 12ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એક્ટિવ પેસિવ એ બધા મુદ્દા જોતાં ગ્રામર ત્યાં સુધી પૂરું કર્યું. અને તે વખતે કીધેલું કે દિવાળી પછી આપણે ટેક્સ્ટબુક પાઠ્યપુસ્તક ચાલુ કરશું. તો આજે આપણે હવેથી સબ્જેક્ટ ઇંગ્લિશ અહીંયા જે ગ્રામર લખતા એની જગ્યાએ આવશે હવે ટેક્સ્ટબુક પાઠ્યપુસ્તક. તો પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટર તમારે પૂરા થઈ ગયેલા છે. છતાંય બે મુદ્દા થોડાક કહેવા માગું છું. તે મુદ્દાને ધ્યાનમાં રાખી અને ત્યાર પછી આપણે આગળના ટૉપિક ઉપર જશું. તો મિત્રો, ટેક્સ્ટબુક એવી વસ્તુ છે, પાઠ્યપુસ્તક એવી વસ્તુ છે કે તેની અંદર તમે જાતે પણ જો પ્રયત્ન કરો તો કરી શકો. ગ્રામરની જેવું નથી. ગ્રામરની અંદર બોર્ડ વર્ક કરી અને કોઈ ભણાવવાવાળો સર જોઈએ, શિક્ષક જોઈએ, કારણ કે એની અંદર એક્સપ્લેનેશન એક અલગ રીતે કરવામાં આવતું હોય છે. જેમ ગ્રામરમાં કોઈ સર જોઈ એમ ગણિતમાં પણ કોઈ સર જોઈ, સમાજ વિદ્યામાં વાંચીને થઈ શકે. આવી રીતે ટેક્સ્ટબુકની અંદર હવે તો કેવડી મોટી સુવિધા છે કે ટેક્સ્ટબુકની સાથે જો તમે તમારી નવનીત ખુલ્લી રાખો તો એની અંદર એક એક વાક્યનું ભાષાંતર આપેલું હોય છે. છતાંય કોઈ શબ્દ જો કોમ્પ્લિકેટેડ લાગે, અઘરા લાગે તો અલગ આગળ સ્પેલિંગ, ઉચ્ચાર ને અર્થ કરીને અલગ શબ્દ પણ આપેલા હોય છે. અને આ સ્પેલિંગ જો તમે તૈયાર કરો તો પછી પાઠ અઘરો રહેતો નથી. પણ એ સ્પેલિંગ આવડવા જોઈએ, સ્પેલિંગ મોઢે કરવા પડે. તેથી ટેક્સ્ટબુક ચાલુ કરતાં પહેલાં એક અતિ આગ્રહ રાખું છું કે જે પાઠ આપણે ચાલુ કરશું તેના પહેલાં સ્પેલિંગ તમને આવડવા જોશે. કારણ કે સ્પેલિંગનો સમૂહ મળી અને વાક્ય બને, વાક્યનો સમૂહ મળી અને ફકરો બને, ફકરાનો સમુદાય મળી અને પાઠ બનતો હોય છે. તો સ્પેલિંગ જ જો તમને ન આવડે તો પાઠ સમજી શકાશે નહીં. તેથી દરેક પાઠ ચાલુ કરતાં પહેલાં હોમવર્ક તરીકે જો સ્પેલિંગ આપું તો સ્પેલિંગ તૈયાર કરવાના. બીજી વસ્તુ, સ્પેલિંગ પરીક્ષામાં પૂછાતા નથી, પણ પાઠને સમજવા માટે ફકરા, શોર્ટ નોટ, પ્રશ્નના જવાબ આ બધું લખવા માટે સ્પેલિંગ જોઈએ જ. તેથી સ્પેલિંગ આ દ્રષ્ટિએ કરવાના, બોર્ડમાં પૂછાતા નથી. બીજી વસ્તુ, ગ્રામર. ગ્રામરની અંદર શું છે? ગ્રામરની અંદર તમારે કોઈ પણ ભાષાને કમાન્ડ મેળવવો હોય, ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું હોય તો ગ્રામર શીખવું જ પડે. તો તે આપણે દિવાળી પહેલાં શીખી લીધું. હવેથી આપણે આ પાઠ્યપુસ્તક ચાલુ કરશું. પાઠ્યપુસ્તકની અંદર સ્પેલિંગ અતિ મહત્ત્વની વસ્તુ છે. સાથે સાથે જો તમારી નવનીત હોય તો નવનીત ખુલ્લી રાખશો એટલે ધ્યાનમાં આવશે કે આ શબ્દનું શું ભાષાંતર કર્યું અને કેવા એંગલથી થતું હોય છે. તો આપણે આ સત્રની અંદર પાઠની શરૂઆત કરીએ છીએ. એની અંદર આપણે 4 યુનિટ તો પૂરા થઈ ગયા છે. આપણે 12મું ધોરણ વહેલું ચાલુ કર્યું હતું તો એની અંદર 4 યુનિટ તો પૂરા થઈ ગયા છે. આંટ એટલે કીડે સુધીના પાઠ સુધી તમને ટોટલી કમ્પ્લીટ છે. બરાબર? તો યુનિટ 5ની અંદર જે બીજું રીડ છે, જે જનરલી કાવ્ય સ્વરૂપે હોય છે, પોએટ્રી તરીકે હોય છે, તેની અંદર આજે શીખવાનું છે નો મેન આર ફોરેન. નો મેન આર ફોરેન બાય જેમ્સ કિર્કુપ કરીને વિદેશી લેખક છે. બાય જેમ્સ કિર્કુપ એના લેખક છે અને એનું ગુજરાતી થાય છે કોઈ જ માણસ વિદેશી નથી. કોઈ માણસ વિદેશી નથી. આપણે ત્યાં પણ એક વિશ્વ બંધુત્વની ભાવનાની કલ્પના કરવામાં આવેલી છે કે જે કહેવાય ને કૃણંતો વિશ્વમ આર્યમ, અથવા તો બધા જ પશુ, પક્ષીઓ, પ્રાણીઓ બધા આપણે એક જ પરિવારના છીએ. એટલે વિશ્વ બંધુત્વની ભાવનાની અંદર ઓનલી હ્યુમન એક્ઝિસ્ટન્સ, માનવ અસ્તિત્વ જ આવે એવું નહીં માનતા. જે રીતે કૃમિ કીટકથી માંડીને અપ ટુ ડેટ હોલ યુનિવર્સ, આખું બ્રહ્માંડ છે એ એક પારિવારિક ભાવના, એક કુટુંબ છે, વિશ્વ એક પરિવાર છે. આ ભાવનાને ઉદ્દેશી અને કાવ્ય લખ્યું છે. કાવ્યનો લેખક વિદેશી છે, છતાં એની અંદર ભાવના એટલી બધી ધબકતી રહેલી છે કે એક જે કહેવાય ને વિશ્વ બંધુત્વની ભાવનાનું સંકેત આની અંદર મળી રહે છે. તો તે કાવ્યને
સમજવા માટે આપણે પ્રયત્ન કરશું. આની અંદર સ્પેલિંગ આવડવા જોશે. નીચે તમને ઇંગ્લિશમાં સ્પેલિંગ આપ્યા છે ને એનું જે કહેવાય ને કે અધર વર્ડ સમાનાર્થી શબ્દ પણ અંગ્રેજીમાં જ આપેલો છે. તો સમજવા માટે આપણે પ્રયત્ન કરશું. નો મેન આર ફોરેન, કોઈ જ માણસ વિદેશી નથી. એનું ટાઇટલ શું છે? કોઈ માણસ વિદેશી નથી. વિદેશી નથી એટલે બધા સ્વદેશી છે એવું ના. વિદેશી એટલે કોઈ માણસ પારકો નથી, અજાણ્યો નથી, બીજો નથી. બીજો મટીને પોતીકો બની જાય ત્યારે આ કાવ્યનું ચરિતાર્થ થયું કહેવાય. કોઈ માણસ વિદેશી નથી. શું કહે છે? રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ઇઝ ફોરેન. યાદ રાખો, રિમેમ્બર યાદ રાખો, મતલબ બધાએ સમજવું જોઈએ. નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ જ માણસ વિચિત્ર નથી. આપણે આપણા દેશના અને ઓસ્ટ્રેલિયાના કે અમેરિકાના બધા આપણે કહીએ ને કે કાળિયાન, ભૂરિયાન, ફલાણું ના હાથે. નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ જ માણસ વિચિત્ર નથી. શું કામ નથી? આમ વિચિત્ર છે જ, આપણા કરતાં જુદાઈ પડે છે, ભાષા સમજાતી નથી. પણ એનો જે નિર્માતા છે, ક્રિએટર છે, સર્જનહાર છે, તે સર્જનહાર એક છે. તેથી અમારા બધાનું સર્જન કરનાર એક પાલક પિતા છે. તે ઉદ્દેશ્યથી એક પિતાના જે બાળકો હોય એને ભાઈઓ કહેવાય. તેથી આ દૃષ્ટિએ વિશ્વ બંધુત્વની ભાવના સુધી હાઈટ લેવાની છે. નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ જ માણસ વિચિત્ર નથી. નો કન્ટ્રી ઇઝ ફોરેન, કોઈ જ દેશ પારકો નથી. કોઈ દેશ પારકો નથી, કોઈ માણસ વિચિત્ર નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ, બધા જ, બીનીથ એટલે નીચે, બીનીથ એટલે અંડર, નીચે. બીનીથ ઓલ યુનિફોર્મ, બધા જ ગણવેશની અંદર, બધા જ ગણવેશની અંદર એ સિંગલ બોડી બ્રીથ્સ, એકનું એક શરીર છે એ ધબકે છે. બ્રીથ્સ એટલે શ્વાસોશ્વાસ ચાલવા, ધબકવું. આ જે કવિનું હૃદય છે ને સમજવા માટે એક જે કહેવાય ને કે બૌદ્ધિક હાઈટ જોશે તો ધ્યાનમાં આવશે શું કહેવા માગે છે. અલગ અલગ યુનિફોર્મ એટલે શરીરરૂપી ગણવેશ. કોઈનું આવું શરીર, કોઈનું પેલું શરીર, કોઈનું દુબળું, કોઈનું રોગિષ્ટ, કોઈનું શ્રીમંત, કોઈનું ગરીબ. આ બધા જ અલગ અલગ શરીર જે રાત દિવસ પૃથ્વી પર દોડાદોડી કરે છે, પણ એની અંદર એક ચૈતન્ય સત્તા એક જ ધબકે છે. ઓલ માઇટી યુનિવર્સ પાવર ઇઝ યુનિક. ચૈતન્ય શક્તિ તો એક જ છે, ભલે અલગ અલગ હોય. શરીર અલગ અલગ હોય નથી શું થઈ ગયું? માણસો કપડાં અલગ અલગ પહેરે. એક માણસ, દાખલા તરીકે બાળકના માટે માં છે, એ માં છે, કપડાં બદલાવે એટલે માં છે એનો ભાવ બદલાતો નથી, કપડાં બદલે. એમ શરીરરૂપી જે વસ્ત્ર છે, શરીરરૂપી વસ્ત્ર અલગ અલગ ભલે દોડધામ કરે આ તે, પણ એની અંદર જે શ્વાસોશ્વાસ ચાલે છે એ જે ચૈતન્ય શક્તિ છે એ એક જ છે. તેથી આ ચૈતન્ય શક્તિના નાતે આપણે બધા જ એક છીએ, કારણ કે તે નિર્માતા, બનાવનાર શક્તિ એક કોમન છે. બીનીથ ઓલ યુનિફોર્મ્સ, બધા જ ગણવેશની નીચે અ સિંગલ બોડી બ્રીથ્સ, એક જ શરીર શ્વાસોશ્વાસથી ધબકે છે. સિંગલ બોડી એટલે એક જ શરીર છે એમ નહીં, યુનિફોર્માલિટી બતાવવા માટે, અદ્વિતીયતા બતાવવા માટે કહે છે કે એક જ શરીર. એક એટલે આમ હજારોમાં એક નહીં, પણ એની અંદર જે ધબકે છે ને તે સત્તા એક જ છે, એ અલગ નથી. ભગવત સત્તા એક જ છે. લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, આપણી જેમ જ બીજો વ્યક્તિનો શ્વાસોશ્વાસ ચાલે છે. મારી જેમ તે પણ મારા જેવો જ છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, તે ધરતી, લેન્ડ એટલે ભૂમિ, જમીન, ધરતી. અવર બ્રધર્સ આપણા જે ભાઈઓ છે જેની ઉપર ચાલે છે. વોક્સ અપોન એટલે ઉપર, છે ધરતી ઉપર આપણા ભાઈઓ ચાલે છે. ઇઝ અર્થ લાઇક ધીસ, એ પૃથ્વી છે એ એક જ સરખી છે. લાઇક ધીસ, એક સરખી છે, એક સમાન છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, જેની અંદર આપણે બધા જ જે કહેવાય ને કે રહીએ છીએ, આપણે બધા જ આપણું અસ્તિત્વ છે, આપણે જેની અંદર સૂઈએ છીએ. તો એ પૃથ્વી કે જે પૃથ્વી ઉપર અસંખ્ય લોકો દોડે છે, ચાલે છે, કૂદે છે, રમે છે, તો તે બધા જેની અંદર પોઢી જાય છે
તે બધું સરખા જ છે, બધું સરખું જ છે. They too aware of sun and air and water. આપણે જેટલા સૂર્યને જાણીએ છીએ, એર એટલે હવાનો ઉપયોગ કરીએ છીએ, એન્ડ વોટર એટલે જે પાણી પીએ છીએ, એ ત્રણ છે ને માણસની બેઝિક નેસેસિટી છે, પ્રાથમિક જરૂરિયાત છે. તો they too aware, તે લોકો પણ એટલા જ સજાગ છે, જાગૃત છે સૂર્યથી, હવાથી અને પાણીથી. આ ત્રણ છે એ બેઝિક એલિમેન્ટ છે, પાયાના તત્વ છે. તો આપણે જેટલી જરૂરિયાત છે તેટલી તેને છે, વિદેશવાળાને પણ તેટલી જ છે. આપણે જેટલું જાણીએ છીએ તેટલું જ એ લોકો પણ જાણે છે. તેથી આ મુદ્દાથી પણ આપણે બધા જ એક છીએ. They too aware of sun and air and water. આપણા જેટલા તે લોકો સૂર્ય, હવા અને પાણીને જાણે છે. Are fed by peaceful harvest, by worse long winter starved. Fed by peaceful harvest, તેનાથી લોકો પોષણ પામ્યા છે, પોષિત થાય છે, પોષણ પામે છે. બાય પીસફુલ એટલે એકદમ શાંત, પીસફુલ એટલે શાંત. હાર્વેસ્ટ એટલે ફસલ અથવા તો પાક. આપણે જે પાક ખાઈએ છીએ, જે ફસલ ઉગે છે, એ શાંત ફસલથી આપણે પણ પોષિત થઈએ છીએ. તેવી જ રીતે તે લોકો પણ એનાથી જ પોષિત થાય છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટર્ડ, અને વોર એટલે યુદ્ધથી. કેવું યુદ્ધ? લોંગ વિન્ટર, શીતકાલીન. વિન્ટર એટલે શિયાળો, ઠંડી ઋતુ, શીત ઋતુ. શિયાળાના જે ઠંડી ઋતુ હોય, શીતકાલીન જે લાંબા ગાળાનું, લોંગ એટલે લાંબા ગાળાનું જે યુદ્ધ છે, યુદ્ધના કારણે જે અછત સર્જાય છે, તે અછત પણ તમારા માટે પણ સરખી, તેમના માટે પણ સરખી. સ્ટર્ડ એટલે ભૂખમરો વેઠવો. યુદ્ધના કારણે જે કંઈ અછત ઊભી થાય છે અને લાંબા ગાળાથી જે શાંતિ મળે છે, એ શાંતિની અછત બધાને સરખી જ લાગુ પડે. પછી તે ગમે તે દેશનું હોય તો પણ ભલે યુદ્ધની અંદર આજે હજારો ને લાખો માણસો કપાઈ જાય, બરાબર, લાખો માણસો કપાઈ જાય માત્ર ભૂમિના ટુકડા માટે જ. અને મનુષ્ય જીવન તરીકે જો ખતમ થઈ જવાનું હોય, મરી જ જવાનું હોય, તો તેના માટે તો શું ભૂમિ ન ભૂમિ શું બધું સરખું ને, એના માટે તે અસ્તિત્વ જ ખતમ ને. તેથી યુદ્ધને જાકારો આપવા માટે અહીંયા ઇન્ડિકેશન આપે છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, શાંતમય ફસલથી, પાકથી આપણું પોષણ થાય છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટર્ડ, અને શીતકાલીન લાંબા ગાળાના યુદ્ધથી ભૂખમરો પણ તેનાથી સર્જાય છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, તેમના હાથ છે એ આપણા જ હાથમાંનો. ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, અને તેમની પંક્તિની અંદર આપણને વાંચવા મળે, આપણને ઉકેલવા મળે. એ લેબર નો ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, એક મજૂર છે. લેબર એટલે મજૂર છે. લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, આપણાથી એ અલગ નથી. એક મજૂર નાનામાં નાનો માણસ છે, અદનો આદમી છે, એ આપણાથી જુદો નથી. એ એમના જીવનની અંદર પણ આપણને વાંચવા મળે. રિમેમ્બર, યાદ રાખો, ધે હેવ આઈઝ લાઈક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ, આપણી જેમ જ તેમની પાસે પણ આંખો છે, જોવાની દૃષ્ટિ છે. ધે હેવ આઈઝ, તેમની પાસે આંખો છે, મતલબ એક જોવાની દૃષ્ટિ છે, વિઝન છે. ધે હેવ આઈઝ લાઈક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ, જે આંખો જાગે છે અને સૂવે છે. વેક એટલે જાગવું. જાગૃતિ કાળની અંદર અથવા તો ઊંઘની અંદર તે જે આંખો છે તે જ આંખો તેમની પાસે છે, તે જ આંખો આપણી પાસે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ, અને તે સામર્થ્ય ધરાવે છે. સ્ટ્રેન્થ એટલે શક્તિ, સામર્થ્ય ધરાવે છે. ધેટ કેન બી વોન બાય લવ, જે પ્રેમથી જીતી શકાય. પ્રેમથી જ જીતી શકાય, યુદ્ધથી જીતી શકાય નહીં. તેથી અહીંયા ફરી લેખક છે એ આપણને એક શાંતિપૂર્ણ સૌહાર્દ તરફ ઇશારો કરે છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, પ્રત્યેક ભૂમિની અંદર એક સમાન જીવન હોય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ધેટ ઓલ કેન રિકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે એની અંદર
બધા જ લોકો ધેટ ઓલ કેન રિકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, જે તેને જાણે અને સમજે. રિકોગ્નાઇઝ એટલે ઓળખવું, જાણવું, એને અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. બધાનું જીવન એક જ પ્રકારનું છે, તે એક સૂત્રતા બતાવવા માટે બધા જ તે એક રીતે જાણે છે અને સમજે છે. મતલબ જાણવું જોઈએ, સમજવું જોઈએ કે બધા જ માનવ માત્ર છે એ એક સરખા જ છે. તો અહીંયા સુધી આપણે કાવ્ય રાખીએ છીએ, બાકીનું કાવ્ય છે આવતીકાલે જોશું. તો આ કાવ્યની અંદર કોઈ માણસ વિદેશી નથી, નો મેન આર ફોરેન. એ સમજાવવા માટે કવિએ ફરી ફરી તે પ્રયત્ન કર્યો છે કે માણસો ભલે યુદ્ધ કરે, લડાઈ કરે, લડાઈની અંદર હજારો લાખોની કતલ થાય, પણ એ થવું જોઈએ નહીં. શાંતિથી સૌહાર્દપૂર્વક એનું સોલ્યુશન થવું જોઈએ. અને આ રીતે પીસફુલી જો ઉકેલ લાવશે, સોલ્યુશન લાવશે, તો માનવ જીવન માટે પણ એક બહુ મોટી સફળતા બની રહેશે. આ કાવ્યની અંદર આગળનું શું છે આપણે આવતીકાલે જોશું. આજે અહીંયા પૂરું કરીએ છીએ. સાથે સાથે એ પણ કહું કે આ કવિતાની અંદર જે સ્પેલિંગ છે બહુ ઓછા છે, નવનીતની અંદર ઓછા આપ્યા છે, તો તે સ્પેલિંગ તમારે મોઢે કરવા અને એકવાર લખવા. સ્પેલિંગ લખવા તથા મોઢે કરવા. આ હોમવર્ક છે તમારું, સમજી લો, બરાબર. આ લખેલું હોમવર્ક તમારે પાછું રિપ્લાય આપવાનું છે. જે વિદ્યાર્થીઓ રેગ્યુલરલી વિડીયો જોવે છે તેમને ખરેખર ધન્યવાદ. અને ગયા સત્રની જોયું તો અમુક વિદ્યાર્થીઓએ નોટ એ સિંગલ ડે ઓપન ધ વિડીયોઝ, એક પણ દિવસ વિડીયોને ખોલેલો નથી. તો ફોનથી જે વિદ્યાર્થીઓ રેગ્યુલર મળે છે, જોવે છે ને, તે બીજા મિત્રોને જાણ કરે કે ભાઈ શૂટિંગ ચાલુ છે, વિડીયો આવે છે, તો રેગ્યુલર એની ઉપર તમારું ટીચિંગ કન્ટિન્યુ રાખો. આનાથી જો કે ફોન પણ કરવામાં આવ્યા હતા કે તમારો વિદ્યાર્થી એટેન્ડ કેમ નથી કરતો, તો જે હતું જૂનું ભૂલી જાઓ. દિવાળી પછી ઓનલાઈન એજ્યુકેશન આપણું ચાલુ થયું છે, તો પ્રત્યેક વિદ્યાર્થી રેગ્યુલરલી એટેન્ડ કરે તેવી અપેક્ષા સાથે આજનું અહીંયા પૂરું કરીએ છીએ. આગળ બીજું લેખક શું કહેવા માગે છે તે આપણે આવતીકાલે જોશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.